નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજમાં. મિત્રો, આ વિડીયો એવા વાલીઓ માટે છે જે એમ ઈચ્છે છે કે એના બાળકો 26મી જાન્યુઆરીના દિવસે ભાષણ આપે, સ્પીચ આપે. જો આપનું બાળક પહેલાં, બીજા, ત્રીજા ધોરણમાં ભણતું હોય તો વધારે નહીં પણ 10 પંક્તિઓમાં સરસ મજાનું પ્રજાસત્તાક દિવસ વિશે બોલી શકે. એ માટે મેં એક પ્રયત્ન કર્યો છે. નાના નાના વાક્યો બનાવ્યા છે, 10 વાક્યો, અને એ 10 વાક્યો ખૂબ સારી રીતે તૈયાર કરી શકે અને રેડી કરી શકે. જો તૈયાર તો કરી શકે, સાથે સાથે 26મી જાન્યુઆરી વિશે લેખન સ્પર્ધા હોય, લખવાનું હોય તો પણ એ વાક્યો એની અંદર ટાંકી શકે છે. ખૂબ મહત્ત્વના નાના નાના વાક્યો પ્રજાસત્તાક દિન વિશે. તો ધોરણ 1, 2 અને 3માં ભણતા વિદ્યાર્થીઓ આ તૈયારી કરી શકે. પહેલાં ધોરણમાં ભણતા હોય તો આ 10 વાક્યોમાંથી કોઈ પણ શરૂઆતનું એક વાક્ય અને કોઈ પણ 5 વાક્યો સારા સારા એ પસંદ કરી અને બોલી શકે છે અને લખી શકે પણ છે. બીજું, ઘણી વખત શાળાઓમાં પ્રોજેક્ટ વર્ક આપવામાં આવતું હોય છે. બુલેટિન બોર્ડ જે છે ત્યાં, તો એ પ્રોજેક્ટમાં પણ 26મી જાન્યુઆરી રિલેટેડ એ વાક્યો લખી શકે અને એ રિલેટેડ ચિત્રો પણ બનાવી શકે છે. તો દરેક રીતે વિદ્યાર્થીઓને ઉપયોગી ગુજરાતીમાં ટૂંકમાં ભાષણ. નમસ્કાર. અહીં પધારેલા દરેક મહેમાનોને મારા પ્રણામ. મારું નામ રામ છે. હું પહેલા ધોરણમાં ભણું છું. આજે 26મી જાન્યુઆરી છે. આજના દિવસને પ્રજાસત્તાક દિવસ પણ કહેવાય. આજે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 1950ના આપણું બંધારણ અમલમાં આવ્યું. આજના દિવસે દેશમાં તિરંગો લહેરાવવામાં આવે છે. દેશના રાષ્ટ્રપતિ દિલ્હીમાં તિરંગો લહેરાવે છે. દિલ્હીમાં આપણા સૈનિકો પરેડ કરે છે. આજે આપણા શહીદોને યાદ કરવાનો દિવસ છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ થાય છે. શાળાઓમાં દેશભક્તિના ગીતો ગુંજે છે. દરેક ભારતીયો આ દિવસે ગૌરવ અનુભવે છે. અને છેલ્લે તો ચાલો બધા આપણે દેશ માટે નારો લગાવીએ. હા બોલે તો ચાલો બધા સાથે મળીને આપણા દેશ માટે નારો લગાવીએ. ભારત માતા કી જય. જય. જય.